સંજયભાઈ હાથ ઉછીના પહેલાં પૈસા લીધેલા હતા થોડાક ટાઈમ પહેલાં, ને પછી મેં એને કીધું, મેં કીધું ભાઈ તને પૈસા આપી દેવા છે કીધું, પણ મારે સગવડ હમણાં થઈ જાય એટલે આપી દઈશ. તો કે એમ ન હાલે, આમ ન હાલે ને તેમ ન હાલે ને સીધી માંડ્યો ગારું બોલવાનું, સીધો ગાડીમાંથી ઉતરીને માંડ્યો મારામારી કરવા સીધો. મારા પાર્ટનર રહીને બધા આડા પડ્યા, ગાડીમાં પરાયણે ધક્કો મારીને મને કહે બે જ્યાં અત્યારે કે તારું મર્ડર કરી નાખવું હોય, અને ગાડીમાં ધક્કો મારીને મને બેહારવાની પૂરી ટ્રાય કરી. હું ગાડીમાં બેઠો નહીં, પણ મને કહે જેને જે કરવું હોય ને કરી લે. પહેલાં મને હારીપટ માર્યો એટલે પછી ગાડીમાં ધક્કો મારીને અંદર બેહારવા કરતા હતા. પછી હું નો અંદર બેઠો, પછી અહીંયાથી પછી સીધા એ વયા ગયા. અહીંયા એ 2 જણા હતા, એક હામદભાઈ કરીને હતા અને એક આ ભાવેશ હતો. ભાવેશ હામદભાઈ મને કારખાનામાં બોલાવવા આવ્યા, અમે રીલની ગાડી ઉતારતા હતા. અહીંયા બોલાવીને મને કે હાલતો કહીએ ગાડી એ કહીએ કામ એ કહીએ. અહીંયા કણે મેં કીધું હાલો હું આવું, બીજું શું. મેં કીધું હાલો આપણે ચા પાણી પીએ. તો ઠીક છે, ચા પાણી કાંઈ નથી પીવાના, સીધી મા બેન અમાણીને ચા ભાન એવી સીધું માંડ્યા ગારું બોલવા. તારો ભાઈ આમ ને તને હાઈન થઈ ત્યાં વિચારી દઉં, જેને જે મારું કરવું હોય એ કરી લઈએ, ખાતાવાળા એ ઉકેલી લઈએ ને જેને જે મારું કરવું હોય એ કરી લઈએ કીએ. આજે હાઈન થઈને ત્યાં કે તારા ઘરે આવીને કે હજી કે અત્યારે ના આટલો માર્યો હોય, હાઈન જે તારી ઘરે આવીને તારા બાળી છોકરાને બધાને મારું કી. તો મેં કીધું આવજે કીધું. અત્યારે તમે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે અત્યારે મને આ લાગ્યું હતું, પગમાં લાગ્યું હતું ને આંખ ઉપર લાગેલું છે, અને ફડાકાને ઝપાઝપીને એવી રીતે ધોકો નહીં કાઢવા જતો હતો, પણ મારા પાર્ટનરની બધા આડા પડ્યા એટલે ધોકો ન કાઢી ગયો. અને પછી બધા ભેગા થઈ ગયા એટલે એ વયો ગયો. પોલીસ ફરિયાદ અત્યારે કરી છે કે હા, અત્યારે સાહેબ આવ્યા હતા, બધું પૂછ્યું મને કેવી રીતે બનાવ બન્યો હતો. સાહેબ હું તો કારખાને ગયો હતો અને પાછળથી આવી રીતે અહીંયા અંદર મને આ ઓચિંતાના બપોરે 2 વાગે બોલાવવા આવ્યા બહાર, કે બહાર આવો તમારું કામ છે. બહાર નીકળો ત્યાં સીધું માંડ્યા ગારું બોલવાનું, માંડ્યા મારવા જ ઉતરીને સીધું. એ ભાવેશ ઉતરીને સીધો મારવા જ માંડ્યો.